ભાવનગર જિલ્લામાં આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે। જિલ્લામાં ખેડૂતોને સિંચાઈના પાણી આપવાનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો। ભાવનગર શેત્રુંજી ડેમ નીચે આવતી ડાબા અને જમણા કાંઠાના કેનાલો દ્વારા 122 ગામડાઓને સીધો લાભ મળે છે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા અને ઘોઘાના ગામડાઓને શેત્રુંજી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેનાલમાં પાણી છોડવાથી ખેડૂતોને પિયત માટે પાણી મળવાથી રવિ અને ઉનાળુ પાક માટેની ચિંતા દૂર થઈ। પ્રથમ દિવસે ડાબા અને જમણા કાંઠામાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આગામી એપ્રિલ માસ સુધીમાં કુલ 11,550 હેક્ટર જમીનને પૂરતો લાભ મળવાનો છે। माननीय केंद्रीय राज्य मंत्री हस्ते शेत्रुंजी सिंचाई योजना में शेत्रुंजी डाबा तथा जमणा कांठा में पियतनु पाणी छोड़वामां आव्युं छे। हाल बंने केनाल में 50-50 क्यूसेक पाणी छोड़वामां आवेल छे। आ पाणी छोड़वाना कारणे भावनगर जिल्लाना 5 तालुकाना 122 गामोने फायदो थशे। મહેસાણાના 163 સરકારી આવાસ ખંડેર બન્યા। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5.70 કરોડના આવાસ બનાવવામાં આવ્યા હતા। ઉચરપી રોડ પર બનેલા આવાસની હાલત ગંભીર ભંગાર થઈ છે। મકાન બનીને તૈયાર પણ રહેવા કોઈ જ નથી આવ્યું। નવા દરવાજા તૂટી ગયા છે, લાઇટ, પાણી, ગટર પણ નથી। લાભાર્થીને 3.50 લાખ ફાળવી મકાન બનાવ્યા હતા। આવાસમાં તકતીઓ લાગી પણ કોઈ રહેતું નથી। કેટલાક લાભાર્થીઓને સહાય મળી પણ કોન્ટ્રાક્ટરને પૈસા આપ્યા જ નહીં। 28 લાખ લેવાના હોવા છતાં કોન્ટ્રાક્ટરે આવાસ બનાવી આપ્યા છે। લાભાર્થીઓએ પોતાના લીડરને પૈસા આપ્યા છે, પરંતુ લીડરે કોન્ટ્રાક્ટરને પૈસા નથી આપ્યા। વચેટિયાઓ પણ લાભાર્થીના પૈસા ખાઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ સમગ્ર મામલે યોગ્ય તપાસની તજવીજ મનપાએ હાથ ધરી। કેટલાક મકાનો બનેલા છે અને 30 જેટલા મકાનો જે બનેલા છે એમાં વારંવાર કહેવા છતાં કોઈ રહેવાસી આવેલ નથી। જે ખાળકુવા અને વીજળીની વાત છે એ વીજળી તો એમણે પોતાની રીતે કરાવવાની થાય અને કનેક્શન લેવાનું થાય જીબી અરજી કરી। અને હાલમાં ત્યાં ગટર યોજના ન હોય, ખાળકુવાથી એમણે ચલાવવાનું રહે અને ગટર યોજના બનવાથી ગટરનો તેમને લાભ મળશે। સમાચારોમાં આગળ વધીએ। મહત્વપૂર્ણ સમાચાર। ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મોતને લઈને અરજી। સિંહોના મૃત્યુના મુદ્દે અરજી પર સુનાવણી। સિંહોના અકાળે મોત રોકવા અનેક પગલાં લીધા। કોર્ટ મિત્રનો કોર્ટમાં રિપોર્ટ। રેલવે ટ્રેકની બાજુમાં ફાઇબર કેબલ નંખાશે। એઆઈની મદદથી ઇન્ટ્રુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે। સિંહોની ગતિવિધિઓની 200 મીટર દૂરથી જાણ થઈ શકશે। ગીર અભયારણ્યમાં અને બહારના વિસ્તારમાં ડિવાઇસ લગાવવામાં આવશે। 10 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની બાંહેધરી। ગીર અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી ટ્રેનો માટે અંડરપાસ પણ ઊભા કરાયા। ઝાડી ઝાંખરા દૂર કરવા અને ફેન્સિંગ અંગેની કાર્યવાહી પણ કરાઈ। 10 ફેબ્રુઆરી બાદ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ